આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત કેરિયર એલર્ટમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજનો આપણો ટોપિક છે બેસ્ટ એજ્યુકેશન લોન ફોર એબ્રોડ સ્ટડી 2026. આ વિડીયોમાં આપણે જોઈશું વિદેશ ભણવા જવા માટે કઈ કઈ બેંક લોન લાગુ પડી શકે છે, કઈ કઈ સરકારી યોજના મળવા પાત્ર છે, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેશું. તો છેક સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને હજી સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી એજ્યુકેશન લગતા કંઈ પણ નવી માહિતી હોય, જોબ અપડેટ હોય તે સૌપ્રથમ તમને મળી રહે. હવે જે વિદ્યાર્થી છે તે વિદેશ ભણવા જવા માંગે છે તેને ત્યાં યુનિવર્સિટીની ફી, રહેવાનો ખર્ચ લાખોમાં હોય છે. હવે જે વિદ્યાર્થી મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હોય તેના માટે આ બધા મોટા પડકાર છે. હવે ભારત બેંક વ્યવસ્થા એટલી બધી સરળ બની ગઈ છે કે પ્રોપર્ટી તમારે ગીરવે રાખ્યા વગર પણ મોટી રકમમાં તમને એજ્યુકેશન લોન મળી શકે છે. હવે આપણે આ વિડીયોમાં જોશું તો શું વાત કરશું તો કે શ્રેષ્ઠ વિકલ્પ કયા છે, 2026 માટે કઈ ટોચની બેંકો છે તમને આ યોજનાનો લાભ આપશે, સરળ પ્રક્રિયા કઈ છે, ઓનલાઈન અરજી પ્રક્રિયા શું છે, ઝડપી મંજૂરી કઈ રીતે મળશે, કઈ સરકારી સહાય તમને મળશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેશું આપણે. આગળ આપણે વાત કરીએ. સૌપ્રથમ તો એજ્યુકેશન લોનના મુખ્ય બે પ્રકાર છે. સૌપ્રથમ તો સિક્યોર અને અનસિક્યોર. એમાં આપણે સિક્યોર એજ્યુકેશન લોનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ લોન કઈ ટાઈપની હોય તો કે આ લોનમાં તમારે બેંક પાસે કોઈ પણ સુરક્ષા તરીકે કોઈ પણ મિલકત, ઘર, જમીન અથવા ફિક્સ ડિપોઝિટ ગીરવે મૂકવાની આવે છે. અને આનો વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે, 8% થી 9% હોય છે. અને લોનની રકમની વાત કરીએ તો કે 1.5 કરોડ કે તેથી વધુની હોય છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની લોન છે એમાં તમારે કાંઈ પણ તમારી મિલકત હોય તે ગીરવી રાખવી પડે છે અને વ્યાજ દર તમારો ઓછો હોય છે આ લોનમાં. અને 1.5 કરોડ કે તેથી વધુની આપણે લોન જોઈતી હોય તો આ ટાઈપની લોન આપણે એપ્લાય કરવાની આવે છે. આગળ આપણે વાત કરીએ તો કે અનસિક્યોર એજ્યુકેશન લોન. આ કયા ટાઈપની છે તો કે જો તમારી પાસે કંઈ પણ ગીરવી રાખવા માટે કાંઈ પણ મિલકત નથી તો પણ તમે આ લોન એપ્લાય કરી શકો છો. આ શેના આધારે તમને આ લોન મળશે તો કે વિદ્યાર્થીના એકેડેમિક રેકોર્ડ અને સહઅરજદારની આવકના આધારે તમને આ લોન મળવાપાત્ર છે. આના વ્યાજદરની વાત કરીએ આપણે તો કે આપણે સિક્યોર લોન કરતાં અનસિક્યોર લોનનો વ્યાજદર થોડોક વધારે હોય છે. 10.5% થી 13% સુધીનો વ્યાજદર હોય છે. સામાન્ય રીતે 40 થી 75 લાખ સુધીની તમને લોન મળવાપાત્ર છે. આગળ આપણે વાત કરીએ તો કઈ ટોપ 5 બેંક છે જે બેસ્ટ એજ્યુકેશન લોન માટે આપણને પ્રેફરેબલ છે. સૌપ્રથમ વાત કરીએ તો કે એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે એસબીઆઈની ગ્લોબલ એડવાન્ટેજ સ્કીમ વિદેશ જવા માંગતા વિદ્યાર્થીની પ્રથમ પસંદગી હોય છે. શું કામ પ્રથમ પસંદગી હોય વિદ્યાર્થી મિત્રો તો કે 8.55% વ્યાજદરથી શરૂ થાય છે આ લોન અને 0.5%ની છૂટ છોકરીઓને મળે છે. જે ગર્લ્સ છે તેને વિદેશ જવા માગે છે સ્ટડી માટે તેને 0.5%ની છૂટ મળે છે આ લોન કરવી હોય એસબીઆઈમાં તેના માટે. હવે આપણે વાત કરીએ બીઓબી, બેંક ઓફ બરોડા. હવે બરોડા સ્કોલર યોજના હેઠળ તમને લોન મળશે. તમે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો બેંક ઓફ બરોડામાંથી. હવે એચડીએફસીની વાત કરીએ તો કે આ ભારતની પ્રથમ સ્પેશિયલાઇઝ એજ્યુકેશન લોન કંપની છે જે બહુ જ ઝડપથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે અને તમને લોન પ્રોવાઈડ કરે છે. હવે વાત કરીએ આપણે એક્સિસ બેંક. હવે એક્સિસ બેંક છે તે કોઈ પણ લિમિટ વગર પ્રોપર્ટીના આધારે લોન આપવામાં આવે છે એક્સિસ બેંકમાં આપણે. હવે આઈડીએફસી ફર્સ્ટ બેંકની વાત કરીએ તો કે જો તમે સ્કોલરશિપ મેળવવી હોય તો આ બેંક તમને કોલેટરલ વગર 50 લાખ સુધીની લોન આપશે. એટલે થયું અનસિક્યોર ટાઈપની લોન તમને આપશે આ આઈડીએફસી બેંક. આગળ આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની ખાસ યોજના કેના માટે છે તો કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, GUEEDC. આમાં તમને મહત્તમ લોન કેટલી મળવા પાત્ર છે તો કે 15 લાખ એક વિદ્યાર્થી માટે અને 4%નો વ્યાજદર હોય છે, જે ખૂબ જ ઓછો વ્યાજદર છે. અને આમાં એલિજિબિલિટી શું છે તો કે 60%. ધોરણ 12માં ઓછામાં ઓછા 60% આવવા જોઈએ તમારા વિદ્યાર્થી મિત્રો, તો તમે આ લોન માટે એલિજિબલ છો. ઓકે, આગળ આપણે વાત કરીએ તો કે લોન એપ્લિકેશનની પ્રોસેસ શું છે. આપણે લોન મેળવવી હોય તો પ્રોસેસ શું છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. સૌપ્રથમ તો આપણે જ્યાં સ્ટડી કરવું છે વિદેશમાં ત્યાં યુનિવર્સિટી પસંદ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો.
રેડી. પછી યુનિવર્સિટી પસંદ કરી તો એડમિશન મેળવવું પડશે, અને એડમિશન લેટર એટલે ઓફર લેટર આપણે પ્રાપ્ત કરવાનું રહેશે. પછી લોન રિસર્ચ, આગળ આપણે વાત કરીએ પ્રમાણે તમારે કઈ ટાઈપની લોન આવે છે, કઈ ટાઈપની લોનમાં તમારે એપ્લાય કરવાનું છે, શું વ્યાજદર છે, આ પ્રોસેસિંગ ફીની સરખામણી કરો. રેડી. શું વ્યાજદર, કયા વ્યાજદરે તમને પ્રિફર થાય છે, કઈ બેંક, એ તમે સર્ચ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ સબમિશન, પાસપોર્ટ, એડમિશન લેટર, 3-10-12ની માર્કશીટ અને ગેરંટીના ડોક્યુમેન્ટ તૈયાર કરો. પછી વેલ્યુએશનમાં શું વિદ્યાર્થી મિત્રો, આ તમને જો સિક્યોર લોન તમે સિલેક્ટ કરશો તો આ વેલ્યુએશન લાગુ પડશે. બેંક તમારી મિલકતનું વેલ્યુએશન કરાવશે અને એના પ્રમાણે તમને તમને કેટલી લોન મળવા પાત્ર છે તેના આધારે તમને નક્કી થશે. હવે સેન્કશન એન્ડ ડિસબર્સમેન્ટ, લોન પાસ થયાના પછી બેંક સીધી જ યુનિવર્સિટીના ખાતામાં ટ્યુશન ફી ટ્રાન્સફર કરશે. આગળ આપણે વાત કરીએ તો અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હોય છે. એમાં કોમન ક્વેશ્ચનની વાત કરીએ આપણે તો કે શું ઓનલાઈન ડિગ્રી માટે એજ્યુકેશન લોન મળી શકે છે, તો કે હા, આજકાલ ઘણી બેંકો માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીને ઓનલાઈન કોર્સ માટે પણ લોન આપે છે. હવે જો આ ઓનલાઈન તમારે એજ્યુકેશન લોન મેળવવી હોય તો તમારી યુનિવર્સિટી છે એ ગ્રેડ ધરાવતી હોવી જોઈએ, તો તમને ઓનલાઈન ડિગ્રી માટે એજ્યુકેશન લોન મળી શકશે. આગળ આપણે બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો કે બેસ્ટ એજ્યુકેશન લોન ફોર એબ્રોડ સ્ટડી, રીપેમેન્ટ ક્યારે શરૂ થાય, તો કે આપણે સ્ટડી કરી લીધું પછી રીપેમેન્ટ ક્યારે શરૂ થાય, તો કે 6 મહિનાથી 1 વર્ષ પછી હપ્તા શરૂ થાય છે આપણા લોન ભરવાના. હવે જો અમુક વિદ્યાર્થીને ક્વેશ્ચન હોય કે મારો સિબિલ સ્કોર ઓછો હોય તો લોન મળી શકશે કે નહીં. હવે જો વિદ્યાર્થીનો સિબિલ સ્કોર ઓછો છે પણ અરજદારનો સિબિલ સ્કોર સારો છે તો લોન મળી શકશે, પણ વ્યાજ દર થોડો વધારે હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધ્યાનમાં લેવાની બાબત શું છે, તો કે જે વિદ્યાર્થી છે તે લોન મેળવવા માંગે છે તે લોનના નિયમ, વ્યાજદર, પાત્રતા જે તે બેંકના આંતરિક નિયમના આધીન હોય છે. એટલે બધી બેંક માટે અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ લોન એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા તમે તમામ શરતો ધ્યાનથી વાંચવી જરૂરી છે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. આવી જ એજ્યુકેશનને લગતી માહિતી હોય કે કોઈ નવી ગવર્મેન્ટ જોબ અપડેટ માહિતી હોય કે સોર્સ અપડેટ માહિતી હોય, સૌપ્રથમ તમે મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.